માફિયાઓ બેફામ બન્યા છે। એમ્સ હોસ્પિટલ રોડ પર ખનીજ માફિયા બેફામ બન્યા। રિક્રિએશન ઝોનમાં બેરોકટોક ખનીજ માફિયાઓએ ખોદકામ કર્યું છે। કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે, છતાંય બેફામ ખનીજ ચોરી થઈ રહી છે। જેસીબીથી રોડ પર બેફામ ખનીજ ચોરીનો વિડીયો પણ વાયરલ થયો છે। રાજકીય નેતાઓએ જગ્યા લીધી હોવાની ચર્ચા ચાલી રહી છે। રાજકીય જોરે કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા પણ અત્યારે થઈ રહી છે। તો રાજકોટના દ્રશ્યો ખનીજ માફિયા ઉપર રાજકીય નેતાઓના હાથ છે। આ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે। શનિ, રાજકોટમાં ખનીજ માફિયાઓ બેફામ છે અને સાથે જ નેતાઓનો પણ હાથ હોય તેવું સામે આવ્યું છે, શું જાણકારી? વૈભવ, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટમાં બેફામ ખાણ ખનીજ ચોરી થઈ રહી હોવાના દ્રશ્યો સામે રહ્યા છે। એમ્સ પાસેના રસ્તા ઉપર જાહેરમાં ખાણ ખનીજ ચોરી છે તે થઈ રહી છે। એક તરફ કલેક્ટર દ્વારા અહીંયા કોઈ પણ રસ્તાનું ખોદકામ ન કરવા માટે અને ખાણ ખનીજની ચોરી ન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં છે। બીજી તરફ જાહેરમાં જ ક્યાંક રાજકીય ભલામણ અને રાજકીય નેતાએ આ જમીન લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને તેમને જ આ ખાણ ખનીજ ચોરી કરાવતા હોવાના આક્ષેપનો અત્યારે આ મેસેજ વહેતો થયો છે। જી વૈભવ। બિલકુલ, આભાર શનિ, તમામ